ओम नमः शिवाय। हर हर महादेव। ओम विष्णवे नमः। षोडश अध्याय 16 मोक्ष कर्म निरूपणाम। मोक्ष कर्म નું વર્ણન। યત કીર્તમ યત સમારણમ પ્રતિયદીક્ષણમ યદ વદંદનમ યચ્છ વણમ યદહર હરણમ લોકસ્ય સદ્ય વિદ્યુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ। એક વાર્તા કહીને યમ અને યમની બહેન વિશે વાર્તા કરીને આપણને 7 પેઢી સુધી પપ્પાની સાઈડ અને 5 પેઢી સુધી મમ્મીની સાઈડ પર જો ભાઈ બહેન થતા હોય તો લગ્ન કેમ ના થાય એનું વિધિપૂર્વક સમજણ આપી છે। ગરુડ ઉવાચ શ્રુત્યા મયા દયા સિંધો યહ જ્ઞાના વસન શ્રુતિ અધુના શ્રુતે શ્રોતુમિચ્છામિ મોક્ષોપાયમ સનાતનમ। ગરુડજી બોલ્યા, હે ભગવાન, હે દયાનિધિ, આ જીવનને અજ્ઞાન જે સંસ્કૃતિ પ્રાપ્ત થાય છે તે મેં આપને મોએ સાંભળી। હવે આપ મને સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો। ભગવાન દેવ એષ શરણાગત વત્સલ અસારાઘોર સંસારે સર્વદુઃખ મલિમાસે નાનવિધ શરીરસ્થ અનંત જીવ રાશઃ જાયન્તે ચ મ્રિયન્તે ચ તેષા મંતો ન વિદ્યતે। હે ભગવાન, સમસ્ત દેવોમાં શ્રેષ્ઠ એ શરણાગત વત્સલ, દુઃખોથી આ સંસાર ભરપૂર છે, છતાં આ નિરર્થક સંસારમાં અનેક શરીર ધારણ કરી અનંત જીવોનો સમૂહ જન્મે છે અને મરે છે, તેને કોઈ અંત નથી। સદા દુઃખ આતુરાએવ સ સુખી વિદ્યતે ક્વચિત કેનોપાયન મોક્ષે સ મુચ્યન્તે વદત મે પ્રભો। એ સર્વે જીવો નિરંતર દુઃખી રહે છે, સંસારમાં હોવા છતાં કોઈ જીવ સુખી હોય તેમ જણાતું નથી। તેથી હે મોક્ષેશ, હે પ્રભુ, આ જીવ કયા સાધનથી મુક્તિ પામશે તે મને આપ જણાવો। સંસારના દુઃખોમાં મુક્તિ મેળવવા શું કરવું જોઈએ? શૃણુ તારક્ષ્ય પ્રવક્ષ્યામિ યન્માન્ત્વમ પરિપૃચ્છામિ યસ્ય શ્રવણ માત્રેણ સંસારન મુચ્યતે નરઃ। ભગવાન બોલ્યા, હે ગરુડ, તમે મને જે પૂછ્યું છે તે વિશે હું તમને કહું છું। એ સંભળાવવાથી મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્તિ પામી શકે છે। અસ્તિ દેવ પરબ્રહ્મ સ્વરૂપે નિષ્કલઃ શિવ સર્વજ્ઞ સર્વકર્તા ચ સર્વેશો નિર્મયોદ્વહે સ્વયં જ્યોતિર્નાદ્યંતો નિર્વિકાર પરાત્ પરઃ નિગુણઃ સચ્ચિદાનંદ તદંશા જીવ સંજ્ઞકઃ। હે ઈશ્વર, હે ગરુડ, ઈશ્વર પરબ્રહ્મ સ્વરૂપ છે। તે નિષ્કળ શિવ સર્વજ્ઞ અને સર્વના કર્તા, સર્વના નિયંતા, નિર્મળ, સ્વયં જ્યોતિ, આદ્યંત શૂન્ય, નિર્વિકાર, બ્રહ્મા આદિથી શ્રેષ્ઠ, નિર્ગુણ અને સતચિત આનંદરૂપ છે અને સર્વ જીવો તેમના અંશ છે। અનાદ્ય વિદ્યોપહ્યાગનૌ વિસ્ફુલિંગકઃ દેહાદ્યુપાધિ સંભિનાસ્તે કર્મભીર્નાદા નાદિભિ સુખ દુઃખ પ્રદેહે પુણ્ય પાપરૂપેર નિયંત્રિતા તતઃ જાતિયુતમ દેહે માયુર ભોગમ ચ કર્મજમ પ્રતિજન્મ પ્રપદ્યન્તેષામિ પરમ પુનઃ શુષ્ક્યલિંગ શાશ્રીદમા મોક્ષાત અક્ષરમ ખગ। આ રીતે સગળા જીવો અવિદ્યા મુક્ત ભ્રમથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈ અનાદિ દૈહિક ઉપાધિઓ બંધાઈને કર્મોમાં ફસાય છે। આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓના દેહમાં પ્રવેશીને અનંત સ્થળે ભોગો અને કર્મોનો ઉપભોગ કરે છે। હે ગરુડ, જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી પ્રત્યેક જન્મમાં ભોગ પદાર્થો પામે છે અને અત્યંત સૂક્ષ્મ લિંગ શરીર પણ ત્યાં સુધી ટકે છે। સ્થવારા ક્રમયશ્ચ પક્ષિણ પાર્શ્વો નારાહ ધાર્મિકાસ્ત્ર દશાસ્ત્વ ધન્મોક્ષિણશ્ચ યથા ક્રમમ ચતુર્વિધ શરીરાણિ ધૂત્વા મુક્ત્ય સહસ્ર સુભૂત્વા માનવો ભૂત્વા જ્ઞાની ચેન મોક્ષમાપ્નુતઃ। સ્થાવર વૃક્ષાદિ કૃમિ પક્ષી પશુ મનુષ્ય ધાર્મિક દેવ તેમજ મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ક્રમશઃ 4 પ્રકારના દેહ ધરીને પુણ્ય માર્ગે હજારો જીવ મનુષ્ય રૂપે જન્મે છે અને મનુષ્ય શરીરમાં રહીને તેમાંથી કોઈ જ્ઞાન સંપાદિત કરી મુક્ત બને છે।
चतुराशीतिलेक्षेषु शरीरेषु शरीराणां न मानुषं विना यन्यत्र तत्त्वज्ञानं तु लभ्यते। अत्र जन्म सहस्राणां सहस्रैरपि कोटिभिः कदाचित् लभते चतुर्मानुषं पुण्यसञ्चयतः। जीव 84 લાખ યોનિમાં ભટકે છે અને મનુષ્ય પણ પ્રાપ્ત કર્યા વિના તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી। તો જો અન્ય કરોડો યોનિમાં કરોડો વાર જન્મ થાય તો પણ અત્યંત પુણ્ય સંચયથી જ જીવ મનુષ્યત્વ પામી શકે છે। સોપાનભૂતમ મોક્ષસ્ય મનુષ્યમ પ્રાપ દુર્લભમ યસ્તાર્યતિ આત્માનમ તસ્માત પાપતરોત્રકઃ નર પ્રાપ્યોતરમ જન્મ લબ્ધ્વા ચેન્દ્રિય સૌષ્ઠવમ નવેદ્ય આત્મા હિતમ યસ્તુ સ ભવેદ ઘાતક વિના દેહેન કસ્યપી પુરુષાર્થ ન વિદતે તસ્માદેહમ ધનમ પ્રક્ષે પુણ્ય કર્માણી સાધ્યતે। અત્યંત દુર્લભ માનવ જન્મ મહાપુણ્યથી પ્રાપ્ત થઈ શકે તો તે મોક્ષને નિસરણી રૂપ છે। માનવ રૂપે અવતર્યા હોવા છતાં તે પોતે પોતપોતાના ઉદ્ધાર કરતો નથી। તે અત્યંત પાપી છે। માનવદેહ અને એમાંય ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હોય અને સમસ્ત ઇન્દ્રિયોથી યુક્ત હોવા છતાં પોતાના હિત જોઈ શકતો નથી તે બ્રાહ્મણ ઘાતી કહેવાય। કોઈ પણ જાતિ માટે દેહ સિવાય પુરુષાર્થ અન્ય કોઈ સાધન નથી। આથી સર્વ પ્રયત્ન રૂપી દેહ રૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્ય કર્મનું સાધન કરવું જોઈએ। રક્ષયત સર્વદાતાત્મ નમાત્મઃ સર્વસ્ય ભાજનમ રક્ષેણ યત્નમ માતિષ્ઠે જીવ બંદ્રાણી પશ્યંતી પુનર્ગ્રામ પુનઃક્ષેત્ર પુનર્વિત પુનઃગ્રમ પુનઃ શુભા અશુભ કર્મ ન શરીરમ પુનઃ પુનઃ। જે દેહ છે તેને સરળ પુરુષાર્થને સિદ્ધ સાધન મનાય છે। તેથી તેનું સર્વકાલે સર્વ રીતે તેનું રક્ષણ કરવું જોઈએ। કારણ કે જીવ તો માણસ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે। ગામ ક્ષેત્ર ચિત્ત ગ્રહ આદિ શુભાશુભનો નાશ થાય તો ફરીથી પ્રાપ્ત થવાની સંભાવના છે, પણ શરીર ગયા બાદ પુનઃ એવું ને એવું મળી શકતું નથી। શરીરક્ષણોપાયઃ ક્રિયંતિ સર્વદા બુધૈ નેચ્છન્તિ ચ પુણ્યત્યઃ ગમપિ કુષ્ઠાદિરોગ રોગિણઃ તદોગોપિત સ્યાદ ધર્માર્થ ધર્મો જ્ઞાનમેવ ચ જ્ઞાનમ તુ ધ્યાન યોગાર્થમ ચિદાપ્રહ વિમુચ્યતે। જે માણસ વિચારશીલ છે તે દેહને રક્ષણાર્થે ઉપાય કરતો રહે છે। આ શરીર એટલું જ પ્રિય હોય છે કે કોળ આદિ રોગોથી પૂરી રીતે દુઃખી હોય તો પણ કોઈ પુરુષ શરીરને ત્યાગવાની ઈચ્છા કરતો નથી। શરીરનું રક્ષણ કરવાથી જે ધર્મ સંપાદિત કરી શકાય છે। ધર્મનું જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન તેમજ ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। આત્મેવ યદિ ના આત્મા ન મહિતેભ્યો નિવાર્યતે કો અન્ય હિતકરસ્તસ્મદાત્માનં તારયષ્યતિ। ઇહેવ નર્ક વ્યાઘા ચિકિત્સાં ન કરોતિ હે ગત્વા નિરાશધમ દેશમ વ્યધિસ્થ કિમ કરીષ્યતિ। દુષ્કૃત્ય અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજું કોણ તેને બચાવશે। આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનિઓમાં જન્મીને શું કરી શકવાના હતા। વ્યાઘ્રીવાસ્તે જરા ચાયુર્યાતિ ભિન્ન ઘટ્ટાન ભૂવત નિધ્યન નતિ રિપુવદ્રો ગાસ્તા માં છે સમભ્ય હેસેત યાવન અશ્યતે દુઃખમ યાવના યાન્તિ ચાપાદઃ યાવનેન્દ્રિય વૈકલ્પમ તાવછે સમભયસત। વાગડની જેમ ગળપણ ભય દર્શાવે છે। ગળામાં જળની જેમ આયુષ્ય પણ વહી જાય છે। રોગો શત્રુની જેમ શરીરને ક્લેશ પહોંચાડે છે। આથી મનુષ્ય માત્રે ત્વરાપૂર્વક યુવાનીમાં જ પોતાના શ્રેય સાધી લેવું જોઈએ। જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય ત્યાં સુધી કોઈ આપત્તિ આવી ન હોય તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ ન થઈ હોય ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટેની ઈચ્છાઓ પૂર્ણ કરી નાખવી જરૂરી છે। યાવિતસ્તિ દેહો યામ તાવત તત્વમ સવ્યસેતે સંદીપ્ત કોણ ભવને કૂપમ ખનંતિ દુર્મતિઃ કાલો ન જ્ઞાને તે નાનાક્રાહે સંસાર સંભવે સુખમ દુઃખમ જાનો હંત ન વેતિ હિતમ આત્માનઃ। જ્યાં સુધી દેહ સશક્ત અને સભાન છે ત્યાં સુધી જ
આ તત્વનો અભ્યાસ કરો. જ્યારે ઘર વળે ત્યારે કૂવો ખોદવો તે રકામો છે, તેમ એ સામગ્રીનો નાશ થયા પછી કોઈ પણ જાતનું સાધન કામ આવતું નથી. આવું સ્વહિત જાણવા છતાં માણસ માત્ર સુખ અને દુઃખ જ ભોગવે છે. જાતાના તન અમૃતા ના નાપાદગ્રસ્તાંત દૃષ્ટ્વા ચ દુઃખિતાન લોકામાસુરામ પિતા ન વિભતિ કદાચન સંપત સ્વપ્ન સંકાશઃ યૌવનમ કુશોપમ તડીચા પલ્માયુષમ કસ્યે સય્યાજ જાનતો ધૂતિઃ. સર્વ પ્રાણીઓ જન્મે છે, મરે છે, તેમજ અનેક જાતના ક્લેશ ભોગવે છે. આમ જોયા જાણ્યા છતાં આ સમસ્ત લોક મોહરૂપી સુરાપાન કર્યા કરે છે. દુઃખદ બનાવોથી તેઓ કદાપી ભય પામતા નથી. સંપત્તિ સપના જેવી છે, યુવાની પુષ્પની જેમ કોમળ છે, આયુષ્ય વીજળીની જેવું અત્યંત ચંચળ છે. આ બધું જ મનુષ્ય જુએ છે, જાણે છે, છતાં ધૈર્ય કોને પ્રાપ્ત થાય છે? સતમ જીવતમ તાલ્પમ નિદ્રાલસ્યેત દર્દઘમ બાલ્યરોગ જરા દુઃખે સ્વલપમ તદપી નિષ્ફલમ પ્રારબ્ધ્યે નિરોદ્યોગે જાકર ત્વયે પ્રસુપ્ત કહે વિશ્વાસ્તો યો ભયસ્થાન હ નરહર કો ન હન્યતે. મનુષ્યનું જીવનકાળ અલ્પ છે. વધુમાં વધુ 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો તેમાંથી અડધું આયુષ્ય તો નિદ્રા અને આળસમાં નાશ પામી ગયું હોય છે. થોડુંક આયુષ્ય બાલ્ય અવસ્થાના રોગ આદિમાં નાશ પામે છે. તોય કઈ બાકી રહે તે વ્યર્થ વ્યાપારમાં નાશ પામે છે. જે માટે શરૂઆત કરવી યોગ્ય છે તેવા મોક્ષ કર્મ માટે મનુષ્ય નિરુદ્યમી રહે છે. જે બ્રહ્મચિંતન કર્મ વિશે જાગૃતિ હોવી જોઈએ તે અંગે તે નિદ્રાધીન રહેલ છે. વળી ભયસ્થાન વિશે વિશ્વસ્ત રહીને ચાલનારું કયું પ્રાણી નાશ નહીં પામે? તોય ફેન સમય દેહે જીવના ક્રમ્ય સંસ્થિતે અનિત્ય પ્રિય સંવાસે કથમ તિષ્ઠતિ નિર્ભય અહિત હિત સંજ્ઞા સ્યાદધ્રુદ વે ધ્રુવ સંજ્ઞ અનથે ચાર્થમ વિજ્ઞાન સ્વમર્થમ યો ન વેતિ સહ. જીવયુક્ત આ દેહ પાણીના પરપોટાની જેમ ક્ષણિક છે, તેમજ સમસ્ત પ્રિય વસ્તુઓ પણ અનિત્ય હોવા છતાં નિર્ભય રહીને મન કઈ રીતે સ્થિરતા કરી શકે છે? અહિત હોય તે હિતયુક્ત થાય છે. દેહ ક્ષણિક હોવા છતાં તે પણ નિત્ય રહે છે તેવો વિશ્વાસ રાખે છે, જેથી અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન થતા રહે છે. અસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરે છે અને આત્મજ્ઞાન રૂપી જે અર્થ પામવાના છે તે માટે જ્ઞાન શૂન્ય થતો રહે છે. પશ્ચનપિ પ્રસ્ખલતિ શ્રવણપી ન બુધ્યતિ પઠન્તિ ન જાનાતિ દેવ માયા વિમોહિત તન્ની મજ્જગીતદિદમ ગંભીરે કાલ સાગરે મૃત્યુરોગ રાહેર્ન કશ્ચિદપી બુધ્યતે. ઈશ્વરની માયાના સામર્થ્ય આત્મજ્ઞાન દ્વારા મોક્ષ થાય છે એવું જાણવા છતાંય પ્રાણી તે અંગે કોઈ પ્રયત્ન કરતો નથી. વળી ઉપનિષદ આદિનો મુખપાઠ કરવા છતાં તેનો અર્થ જાણતો નથી. મૃત્યુ રોગ તેમજ ઘડપણ એવા ગંભીર જળથી યુક્ત સમુદ્રમાં લાંબા કાળ સુધી ડૂબ્યા હોવા છતાં જીવ સ્વહિત ઓળખી શકતો નથી. પ્રતિક્ષણમયમ કાલ શીયમાણેન લક્ષ્યતે આંબ કુંભ ભૈવાભસ્થો વિશીર્ણો ન વિભાવ્યતે યુજતે વેષ્ટન વાયોરાકાશાશય ખંડનમ ગ્રંથમ ચ તરંગ અમસ્થા નાયુષ યુજ્યતે. કાળ ક્ષણે ક્ષણે ક્ષય પામી રહ્યો હોવા છતાં તેની ગતિનું જ્ઞાન થતું નથી. જેવી રીતે કાચા માટલામાંથી પાણી જમે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો જતો હોય છે. વાયુને વીંટાળેલું આકાશને વિભાજિત કરવું અને તરંગોને એકત્રિત કરવાનું કદાચ સંભવી શકે, પણ મૃત્યુ નિવારણ અશક્ય અસંભવ માને છે. પૃથ્વી રહેતે યેન મેરુશ્ચાપી વિશર્યતે શુષ્યતે સાગર જલમ શરીરસ્ય ચ તથા अपत्यम में कलत्रम में धनम में बांधवाश्च में जल पंतमिति मर्त्याणम हंति कालरूको बलातः કાળયોગો પૃથ્વી તપે છે, મેરુ પર્વત ખડબડે છે અને સમુદ્ર પણ સુકાઈ જાય છે, તો પછી આયુષ્યનો નાશ થાય જ છે. તેમાં સંદેહ શા માટે કરવો જોઈએ? આ મારી સંતતિ, આ મારી સ્ત્રી, પેલું મારું ધન, આ બધા મારા બાંધવો, એવું કહેનારા મનુષ્યરૂપ બકરાના કાળરૂપી વરુ બળજબરીથી મારી નાખે છે. એવું કહેનારા મનુષ્ય રૂપ બકરાને કાળરૂપી વરુ બળજબરીથી મારી નાખે છે.
इदं कृतमिदं कार्यमिदमन्यः कृतम् एवमिह स मायायुक्तं कृतान्त कुरुते वशं स्वकार्यमध्य कुर्वीत पूर्वाह्णे चापराहीनकामः निहै मृत्यु प्रतीक्षेते कृतं वाप यथा वह कृतं आ મેં કર્યું પેલું મારું કર્તવ્ય છે તથા આ કૃત્યથી કંઈક બીજું છે આ પ્રમાણે અનેક ચેષ્ટાઓથી વ્યાકુળ થયેલા લોકોને પણ કૃતાંત યમ પોતાના સ્વાધીન કરી લે છે આ પ્રમાણે મૃત્યુ નજીક છે તેથી મનુષ્ય બીજા દિવસે કરવાનું કામ આગલા દિવસે જ કરી નાખવું જોઈએ વળી મધ્યાહને કરવાનું કાર્ય મધ્યાહન પહેલા જ કરી નાખવું કારણ કે મૃત્યુ કૃતાકૃતની વાટ જોઈ બેસી રહેતું નથી તે તો અચાનક આવી પહોંચે છે જરાદર્શિત પંથાનામ પ્રચંડ વ્યાધિ સૈનિકમ મૃત્યુ શસ્ત્રુ મધિષ્ઠસો ત્રાતારકીમ ન પશ્યસી તૃષ્ણા શુચિ વિનિર્ભિન્નમ સિક્તમ વિષય સરપીપ્સા રાગદ્વેષાનાલય એકવમ મૃત્યુર્શનાતિ માનવમ હે જીવ ષડ પણ રૂપી આયુષ્યના માર્ગમાં વ્યાધિરૂપ સૈન્યધારી મૃત્યુરૂપી શત્રુથી ઘેરાવાનું છે એમ જાણનારો તું પોતાના ઈષ્ટદેવ સામે કેમ જોતો નથી તૃષ્ણારૂપી સોયોમાં પરોવાઈને અને વિષયરૂપી ઘીમાં તળાઈને રાગ દ્વેષ રૂપ અગ્નિ પર પક્વ થતા મનુષ્યનું મૃત્યુ પક્ષી લે છે બાલાંશ યૌવનસ્તાંશ્ચ વૃદ્ધાન ગર્ભગતાનાપી સર્વાના વિષ્ટે મૃત્યુરેવમ ભૂતમિદં જગતઃ સ્વદેહમાપી જીવોયમ મુક્ત્વામ યાતિ યમાલ્યમ સ્ત્રીમાતૃપિતૃપુત્રાદિ સંબંધ કેન હેતુનઃ બાળ તરુણ વૃદ્ધ તથા ઉદરમાં રહેલા ગર્ભનું મૃત્યુ પ્રાપ્ત થાય છે આ આખું જગત મૃત્યુયુક્ત છે આ જીવ અત્યંત પ્રિય દેહનો ત્યાગ કરીને યમૃતપુરીમાં જાય છે તો તેનાથી ઓછી પ્રિયતાના સંબંધ હોય તે જેમ કે સ્ત્રી પુત્ર માતા પિતાના સંબંધ નાશ પામે તેમાં શું આશ્ચર્ય દુઃખ મૂલમ હિ સંસાર સ યસ્ય અસ્થિ સ દુઃખિત તસ્ય ત્યાગ કૃતો યેને સુખી દાપાર ક્વચિત પ્રભવમ સર્વ દુઃખા નામાલયમ સકલા પદામ આશ્રય સર્વ પાપાનમ સંસાર વ્રજયતક્ષણાતઃ લોહોદારુ મહ્યે પાશૈઃ પુમાન બંધો વિમુચ્યતે પુત્રદારમહ્ય પાશૈર્મુચ્યતે ન કદાચન સમસ્ત સંસાર દુઃખનું મૂળ છે જ્યાં સુધી સંસાર વાસના હોય ત્યાં સુધી દુઃખી સંસારનો ત્યાગ કરનાર જ સુખી બને છે એ સિવાય અન્ય કોઈ સુખ નથી આ સંસાર છે તે જ સમસ્ત દુઃખોનું ઉત્પત્તિ સ્થળ માનવામાં આવે છે અને આપત્તિઓનું પણ તે સ્થાન છે તેમજ સમસ્ત પાપોનું આશ્રય સ્થાન પણ એ જ છે તેથી જ તેનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે જો કોઈ માણસ લાકડા કે લોખંડ જેવા દ્રઢ પાપોથી બંધાયેલો હોય તો પણ મુક્તિ પામે છે પણ સ્ત્રી અને પુત્રની મમતાને સપડાયેલા પુરુષ કદી મુક્તિ થઈ શકતો નથી યાવત કુરુતુ જંતુ સંબંધાન મનસા પ્રિયાન તાવંતોસ્ય નિખન્યતે હૃદય શોક શંકવઃ વંચિતા શેષ વિતૈર્નિત્યમ લોકો વિનાશિતઃ હોહંત વિષયાહારેર દેહસ્તે ઇન્દ્રિયસ્કરેઃ આ જીવ અંતઃકરણને જે વસ્તુઓ ગમે તે અંગે પ્રીતિ રાખે છે અને પરિણામ સ્વરૂપે તે હૃદયમાં લોખંડના ખીલાની જેમ ખટક્યા કરે છે સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનાર શરીરમાં ઇન્દ્રિય રૂપી ઉતારાઓ ફસાયા છે તેઓ એ દુઃખની વાતો કઈ રીતે કહેવી માસલોબધો યથા મત્સ્યો લોહો શંકુન પશ્યતિ સુખલંબદ તતઃ દેહી યમ પાશામ નત પશ્યતિ હિતાહિતમ ન જાનંતો નિત્યા મુન માર્ગગામિના કુક્ષીપુરણ નિષ્ઠાયે તે નરા નારકાહ ખગ લોખંડના કાંટામાં માંસનો ટુકડો ભરાવીને એ કાંટાને પાણીમાં નાખીએ તો માટલાનો ફક્ત માંસ જ દેખાય છે તેને કાંટો દેખાતો નથી અને તે કાંટામાં સપડાઈ જાય છે એ જ પ્રમાણે મનુષ્ય માત્ર સુખ સામે જોતો હોય છે તો પોતાના યમ એક દિવસ ઉપાડી જવાનો છે તેનો વિચાર તેને આવતો જ નથી તે પોતાનું પેટનું પોષણ કરે છે અને કુમાર્ગે ચાલે છે અને પોતાના હિત અહિત જોતો નથી તે નરકે જ જવાની ઈચ્છા રાખનારો મનાય છે નિદ્રાદિ મૈથુનાહારે સર્વેષા પ્રાણીનામ
ज्ञानवान मानव प्रोक्त ज्ञानहीन पशु स्मृत प्रभाते मलमूत्राभ्यां श्रुतुदभ्यां मध्य गेवरवो रात्रो मदन निद्राभ्यां बाध्यते मूढ़ मानव। આહાર નિદ્રા તેમજ મૈથુન આદિ સઘળા વિષયોનો સંયોગ પ્રાણી માત્ર માટે સરખો જ છે। જ્ઞાન અર્જિત કર્મનો માર્ગ માત્ર માનવ જન્મમાં મળે છે। તેથી જ જે કોઈ પુરુષ જ્ઞાન સંપાદિત ન કરે તો તે પશુ જેવો જ સમજવો જોઈએ। પશુતુલ્ય મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે સવારે મળમૂત્રને વિસર્જિત કરવું, બપોરે અન્નનું ભક્ષણ કરવું અને જળ પીવું તેમજ રાત્રે નિદ્રા અને મૈથુન કરવું। स्वदेहे धन दारादिनिर्तः सर्वजनत्वः जायन्ते च प्रियन्ते च हन्ता ज्ञानमोहितः तस्मात् संग सद्याजिह सर्वस्त्युक्तः न शक्यते मपि धी सह कर्तव्य संत संगस्य भेषजम्। અજ્ઞાનથી મોહ પામેલો માણસ પોતાના દેહને પોષણ માટે આસક્ત રહે છે। ધન એકઠું કરવું અને સ્ત્રી સાથે વિષય સંભોગ કરવામાં જ રચ્યો પચ્યો રહે છે। એવા વ્યવહારને કારણે તેનું વારંવાર જન્મ લેવો પડતો હોય છે। આવા સમસ્ત અનર્થોના નિવારણ માટે દેહદાયની મમતાનો ત્યાગ પરમહંસની જેમ કદાચ ન બને તો સત્સંગ કરો, સંત સમાગમ કરો, કારણ કે સાધુ એ સંસારના દુઃખોમાંથી છોડાવનારો ઔષધ સ્વરૂપ મનાય છે। સત્સંગશ્ચ વિવેકશ્ચ નિર્મલમ નયન દ્વયમ યસ્ય નાસ્તિ નર શોધમ કથમ ન સ્યાદ માર્ગગ। स्वस्व वर्णाश्रम चार निरतः सर्व मानव न जानती मरम धर्म वृथा नाश्यति दंभिका। कुमार्गे चालनारो सत्मार्गे दर्शावनार संत समागम અને વિવેકરૂપી મિત્રો છે। આ બેનો ઉપભોગ ન કરો તો તેને અંતે સમજવો। મનુષ્ય પોતપોતાના વર્ણોના આશ્રમ ધર્મોમાં આસક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે, પણ તેઓ જે તે આશ્રમનો મુખ્ય ધર્મ જાણતા નથી। એવા દંભીઓનો સર્વનાશ પ્રાપ્ત કરે છે। क्रियाय सप्रह केचिद्वच्चर्यादि संयुत अज्ञान संवृत्तादात्मने संचरति परतारकः। नाम मात्रेण संतुष्ट कर्मकांड करता नरः मंत्रोच्चारण होमाध्ये रभरामितः कृतु विस्तरे। કેટલાક લોકો કર્મ કરે છે તેમાં દેહને અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે તથા કેટલાક અનેક પ્રકારના વ્રત કરે છે તેમાં મોટે ભાગનું સૌનું તાત્પર્ય એ જ હોય છે કે મારી જેમ અન્ય લોકો પણ કરે। આવા વિચારવાળા દાંભિક લોકો મનાય છે સ્વર્ગનું સુખ અત્યંત ઉત્તમ છે। એમ સાંભળીને સંતોષ પામી તેની પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આસક્ત થાય છે તેમજ મંત્રોનું ઉચ્ચારણ અને હોમ હવનની ક્રિયાઓમાં રચ્યા પચ્યા રહે છે। એકન મુક્તો वासा धैर्य नियम है काया शोषणे है मुधा परोक्षमिच्छन्ति मम माया विमोहिता देह दंड मात्रेण का मुक्तिरविवेकिनां वल्मीक ताडना देव मृतः कुत्रः मोहोरोगः। કેટલાક મૂર્ખો મારી માયામાં મોહ પામીને એક ટંક જમવાનું અને ઉપવાસ કરીને શરીરને સુકાવનારો નિયમો ધારણ કરતા રહે છે અને જ્ઞાન વિના મોક્ષના સુખની આકાંક્ષા રાખતા રહે છે। જેમ રાફડા ઉપર બહુ પ્રહાર કરીએ તો અને તેમાં રહેલા સાપ ન મરે તેમ અવિચારી તેમજ અજ્ઞાની દેહને જ દંડ આપવાથી મુક્તિ મળતી નથી। તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓ વ્યવહાર વ્યર્થ જ છે તેમ સમજો। જટાભાર વિનિર્યુક્તા દાંભિકા વેશધારિણી ભ્રમંતી જ્ઞાની વલ્લકો ભ્રામયંતી જનાપિ संसारज सुखासक्तम ब्रह्मज्ञो स्मृति वादिनम कर्म ब्रह्मो भय भ्रष्टम तम त्यज दंत्य जयंता। કેટલાક અવિચારીઓ માથે જટાનો ભાર વધારે છે તેમજ આગ ઉપર કાળા હરણનું ચામડું પહેરે છે। આવો દંભી વેશ ધારણ કરી લોકોને ફસાવે છે। તે પોતે સંસારમાં પરિવાર ફસાય છે અને અન્યોને પણ પાછા સંસારમાં જ નાખતા રહે છે। સંસાર સુખમાં જ રસબસ હોવા છતાં એ લોકો કહે છે કે હું બ્રહ્મ જ્ઞાતા છું। તો આવા પુરુષોનો અત્યંત શુદ્રની પેઠે ત્યાગ કરવો જોઈએ। અત્યંત ગૃહારણ્ય समालोके गतप्रीडा दिगंबरा चरन्ति गर्ध भाभ्याश्च विराक्तास्ते भवन्ति किम वृद्धस्मोद दुर्नादेव मुक्ता सूर्यद मानवः
મૃભદસ્મવાસી નિત્યમ શ્વાસ કિમ મુક્તો ભવિષ્યતિ. કેટલાક લોકો ઘર અને જંગલને સંભાવે માનીને દિગંબર થઈ જાય આ પૃથ્વી પર ગધેડા જેવા પશુઓની જેમ ભટકે છે. આમ ભટકવાથી તેમને વિરક્ત થયેલા કોઈ થઈ શકશે ખરા? માટી અને ભસ્મમાં આડોટવા જો મનુષ્યને મુક્તિ મળી જતી હોય તો કૂતરો કાયમ તેમાં આડોટે છે તો મુક્ત બને ખરા? તૃણપર્ણો દકાહાર સતતમ વતવાસિન્હ જંબુકાર મૃગધયાશ તાપશાસ્તે ભવંતિ કિમ આજન્મ મરણાંતમ જગન્ગાતિની સ્થિતા મુંડક મત્સ્યં પ્રમુખા યોગીનસ્તે ભવંતિ કિમ. જો પાંદડા તેમજ જળને આહાર કરવાથી જ મુક્તિ મળતી હોય તો જંગલના શિયાળ, ઉંદર, હરણ આદિ એ પદાર્થોનો આહાર કરતા હોય છે. તેથી તેઓ મુક્ત થશે ખરા? જન્મથી માંડી મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોનો ના કિનારે વસનાર દેડકા અને માછલા આદિ હજારો પ્રાણીઓ રહે છે તો ત્યાગી કહેવાશે ખરા? પરાવતઃ શિલાહાર કદાચિદપી જાતક ન પીબતી મયી તોયમ પ્રતિનસ્તે ભવંતિ કિમ તસ્માદિત્યધિકમ કર્મ લોકરંજન કારકમ મોક્ષસ્ય કારણમ સાક્ષાત તત્વ જ્ઞાનમ ખગેશ્વર. કબૂતર ખેતરમાં ધાન્ય લાણી લીધા પછી જમીન પર ખડી પડી ગયેલ કણ એકઠા કરી પોતાનું ગુજરાન કરે છે અને ચાતક કદાપી પૃથ્વી પર પડેલ જળનું પાલન કરતું નથી તો તેઓ કઈ વ્રત પાડનાર કહેવાશે ખરા? હે ગરુડ, વર્ણાશ્રમ ધર્મ આદિ સમસ્ત કર્મો ફક્ત લોકરંજન અર્થે જ છે. મોક્ષનું કારણ તો માત્ર તત્વજ્ઞાન જ છે. ષડદશ મહાકૃતે પતિતઃ પશ્વ ખગ પરમાર્થ ન જનંતિ પશુ પાશ નિયંત્રિતઃ વેદશાસ્ત્રાણાં વિહે ઘોરે મુહિમાન ઇતસ્તથ બહુર વિનિગ્રહ ગ્રસ્તઃ તિષ્ઠન્તિ હિ કુતાર્કિકઃ. દંભ રહિત હોય અને શાસ્ત્રનું યથાર્થ જ્ઞાન ન હોય તો તેઓ પણ શાસ્ત્રરૂપી મહાકૂપમાં પડી રહે છે અને પશુની જેમ કબજે થઈ જાય છે પણ મુખ્ય તત્વને પામી શકતા નથી. વેદ અને શાસ્ત્રરૂપી ઘોર સમુદ્રમાં અવળી દિશામાં તળાવવા છતાં કામ, ક્રોધ આદિ 6 દુશ્મનરૂપી મગરથી મરાયેલા હોવાથી સાથોસાથ અત્યંત કૃતજ્ઞ બનીને રહેતા હોય છે. વેદાગમ પુરાણજ્ઞ પરમાર્થ ન વેતિહ વિડંબકસ્ય તસૈવ તત્સર્વ કાક ભાષિતમ ઇદમ જ્ઞાનમિદમ જ્ઞેયમિતિ ચિંતા સમાકુલઃ પઠન્ત્યહર્નિશમ શાસ્ત્રમ પરતત્વ પરાંગમુખા. વેદ આગમ પુરાણો જાણનાર હોય અને કદાચ પરમાત્મા તત્વને જાણતો હોય તો તેનું આખું પ્રવચન કાગડાના કાકા જેવું જણાવવું. મોટે ભાગની સૌની સાથે આ વિષય વિરુદ્ધ મત હોવો છતાં આ મેં જાણ્યું છે, આ મારે જાણવું જ છે એવા ચિંતામાં વ્યાકુળ રહેતા હોય છે. વાક્ય છંદ નિબંધને કાવ્યાલંકાર શોભિતા ચિંત્યાય દુઃખિતા મુઠા તિષ્ઠન્તિ વ્યાકુલેન્દ્રિયા અન્યથા પરમ તત્વમ જના ક્લિશયંતિ ચાન્યથા અન્યથા શાસ્ત્ર સદ્ભાવો વ્યાખ્યામ કુર્વંતિ ચાન્યથા. વાક્ય, છંદ, નિબંધ, કાવ્ય, અલંકાર આદિથી સુસજ્જ હોય પણ તત્વજ્ઞાન ન હોવાના કારણે તે પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયો વાળો બને છે. ગુરુના ઉપદેશ વિના ફક્ત કુતર્ક કરી પરમ તત્વને જાણવાની ઈચ્છા વાળો અત્યંત ક્લેશ પામે છે. વળી તેને શાસ્ત્રનો અવળો અર્થ સમજાય છે અને તે તેની ઊંધી વ્યાખ્યા પણ કરે છે. કથયન્ત્યુન મનિ ભાવમ સ્વયં નાનું ભવંતિ ચ અહંકારતઃ કેચિદુ પદે શાદિર વાજતઃ પઠન્તિ વેદશાસ્ત્રાણિ બોધયન્તિ પરસ્પરમ ન જાનન્તિ પરમ તત્વમ દર્વીપાકર રસમ યથા શિરો વહતિ પુષ્પાણિ ગંધમ જનાતિ નાસિકા પઠન્તિ વેદશાસ્ત્રાણિ દુર્લભ ભાવ બોધક. કેટલાક વાંચનારો અન્યને અનુભવ દેતા નથી અને અન્યને ઉપદેશ કરે છે. કેટલાક વેદશાસ્ત્રોની પાઠ કરી આરસ પરસ ઉપદેશ કરવા માંડે છે પણ એક ભોજનમાં રહેતી કડછી કે ચમચો કોઈ પણ ભોજનનો સ્વાદ ના પામે તેમ પરમ તત્વને જે જાણતો નથી. માથું પુષ્પને શોભાવે છે પણ તેની સુગંધ ના ગ્રહણ કરે છે તેમ વેદશાસ્ત્ર ભણનારને સારાંશ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે. તત્વમાં આત્માસ્થ મજ્ઞાત્વ મૂઢ શાસ્ત્રેષુ મુહ્યતિ ગોપકુક્ષિગતે છગે કોપમ પશ્યતિ દુર્પતિ સંસાર મોહો નાશાય શબ્દો બોધો નહીં ક્ષમ ન નિવર્તેત તિમિરમ
દીપ વાર્તાય આત્મહૃદયમાં હોવા છતાંય તેનું જ્ઞાન પામવા માટે જેવી રીતે ગોવાળ પોતાના બગલમાં બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં જુએ છે, તેમ મૂર્ખાઓ શાસ્ત્રો ભણીને તેમાં મોહિત થતા રહે છે. આત્મા સાક્ષાત્કાર ન થયો હોવા છતાં શબ્દજનિત જ્ઞાન થાય તો જેમ માત્ર દીપકની વાત કરવાથી અંધકારનો નાશ થતો નથી, તેમ શબ્દોના જ્ઞાનથી સંસાર મોહ નાશ પામી શકતો નથી. પ્રગાહીનસ્ય પઠનમ યથાંધસ્ય ચ દર્પણમ અતઃ પ્રત્યાવતમ શાસ્ત્રમ તત્વજ્ઞાનસ્ય લક્ષણમ ઇન્દ જ્ઞાનામિદમ જ્ઞેય સર્વ તચ્છ્રોતૃમિચ્છતિ દિવ્ય વર્ષ સહસ્રાયુ શાસ્ત્રાંતમ તેવ ગચ્છતિ. જેવી રીતે અનેક આંધળા પુરુષ તત્વજ્ઞાન સિવાય શાસ્ત્રનું પઠન કરે છે, તેમ બુદ્ધિહીન પુરુષ માટે શાસ્ત્ર પઠન વ્યર્થ થતું રહે છે. આ જાણી લીધું છે તથા આ જાણવાનું છે એવી આશા રાખી સર્વ બાબતો જાણવાની ઈચ્છા કરે તો તે દેવોના હજારો વર્ષ પૂરા થઈ જાય તો પણ તેને શાસ્ત્રનો અંત જાણતો નથી. અનેકાની ચ શસ્ત્રાણી સ્વલાપાયુર્વિદ્ન કોટિહ તસ્માત સરમ નિયાક્ષિરમ હંસ ભિવાન ભસી અભયસ્ય વેદશાસ્ત્રાણી તત્વં જ્ઞાતા વર્થ બુદ્ધિમામમ પલાલ મેવધાન્યર્થા સર્વશાસ્ત્રાણી સત્યંજતે. શાસ્ત્રો અનંત છે, તેને અધ્યયન પ્રાણ કોટી વિઘ્નો આવે છે. તેથી હંસ જેમ દૂધમાંથી 7 તત્વ ગ્રહણ કરી જળનો ત્યાગ કરે છે, તેમ ચતુર પુરુષે પોતાના સારાંશ ગ્રહણ કરી લેવા જોઈએ. જેમ ડાંગર ઈચ્છનારો ડાંગર કાઢીને તોથને ત્યાગ કરે છે, તેમ બુદ્ધિશાળી પુરુષે સમસ્ત શાસ્ત્રોનો અભ્યાસ કરીને તત્વને ઓળખી લેવું અને શેષ ઉપયોગી વાતોને ત્યાગ કરી દેવો જોઈએ. યથા અમૃતાન તૃપ્તસ્ય નાહારેણ પ્રયોજનમ તત્વજ્ઞસ્ય તથા તારક્ષ્ય ન શસ્ત્રેણ પ્રયોજનમ ન વેદ અધ્યાયાન ન મુક્તિરન શાસ્ત્રપઠાનાદપિ જ્ઞાન દેહૈ કેવલ્યમ નાન્યથા વિનતાત્મજ. જે અમૃત પાનથી તૃપ્ત થયો છે તેનો બીજો આહાર જેમ નિરુપયોગી છે, તેમ હે ગરુડ તત્વ જાણનાર છે તેઓને બીજા શાસ્ત્રો જાણવાની જરૂર રહેતી નથી. હે ગરુડ વેદાધ્યાનથી મુક્તિ નથી, તમે કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી, માત્ર જ્ઞાનથી જ મુક્તિ છે. નાશ્રમ કારણ મુક્તે દર્શનાની ચ કારણમ તથૈવ ચ સર્વકર્માણિ જાનમેવ હિ કારણમ મુક્તિદા ગુરુ વાગકા વિદ્યા સર્વ વિડંબકા કાષ્ઠભાર શસ્ત્રેષુ પુહ્યમ કસન જીવનમ પરમ. મુક્તિને મોટે બ્રહ્મચર્યાદિ આશ્રમોનું કારણ નથી તથા બીજા 6 દર્શનના કોઈ દર્શનનું પણ કારણ નથી. વળી સકળ કર્મો કરવાનું પણ કારણ નથી. મુક્તિ મળવા માત્ર અજ્ઞાનનું જ કારણ જાણવું જોઈએ. મુક્તિ આપનારો ગુરુ ઉપદેશ મુખ્ય કારણ છે. બીજી વિદ્યા કેવળ વિડંબણા જાણવી, જેમ કે મસ્તક પર અનેક જાતિના લાકડાના ભારો લે પણ તેમાં સંજીવની વનસ્પતિ મુખ્ય જાણવું, એ લાકડાની બરાબરી બીજું લાકડું કરી શકાતું નથી. અદ્વૈતહિમ શિવમ પ્રોક્તમ ક્રિયાયા સવિવર્જિતઃ ગુરુ વક્રેણ લભ્યતે નાદિતાગમ કોટિભિ આગમોક્તમ વિવેકોથમ દ્વિધા જ્ઞાનમ પ્રચક્ષત શબ્દ બ્રહ્માગમ્યમ પરબ્રહ્મ વિવેકજમ. અદ્વૈત રૂપ જે શિવપદ તે ગુરુ ઉપદેશની ક્રિયા તથા આયા મહેનત વગર પ્રાપ્ત થાય છે. જે વસ્તુ તે ગુરુ ઉપદેશ યત્ન સિવાય પ્રાપ્ત થાય છે તે કોટ્ય વિધિ વેદાધ્યયન કરે તો પણ પ્રાપ્ત થઈ શકતી નથી. પરોક્ષ અને અપરોક્ષ એવા વેદનું જ્ઞાન 2 પ્રકારનું છે. પરોક્ષ જ્ઞાન કેવળ અધ્યયનથી પ્રાપ્ત થાય છે અને અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી પ્રાપ્ત થાય છે. અદ્વૈતમ કેચિદિચ્છન્તિ દ્વૈતમિચ્છન્તિ ચાપરે સમમ તત્વમ જાનન્તિ દ્વૈત વિવર્જિતમ પરે દ્વંદ્વમોક્ષાય ન મમેતિ ચ મમેતિ બધ્યતે જંતુર ન મેતિ પ્રમુચ્યતે. કોઈ એ બ્રહ્માની સાથે જીવને અભેદ માને છે અને બીજા એ ભેદ માને છે, પરંતુ નિરાભિમાની થઈને
જે વાસ્તવિક તત્વ અભેદરૂપી છે અને તેને કોઈ પણ જાણતા નથી. બંધ તેમજ મોક્ષને બે સ્થાન છે. વિષયક અને મમતા ધારણ કરવાથી કર્મ બંધન થાય છે અને મમતાના ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે. તત્કર્મ યન બંધાય સા વિદ્યા વિમુક્તિરાહ આયાસાય પરક્રમ વિદ્યાન્યા શિલ્પને પૂર્ણમ યાવત કર્માણ્યુદ્યન્તે યાવત સંસારઃ વાસનઃ વાવદિન્દ્રિય ચાપલ્યહં તાવ તત્વ કથા કુતઃ. જે કર્મથી કર્મ બંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં આવે છે. તેનાથી જે વિદ્યા વડે મુક્તિ પમાય છે તે જ ખરી વિદ્યા કહેવાય. જે કર્મમાં બંધાય તે કર્મ માત્ર સલાટની ચતુરાની જેમ પરિશ્રમ છે એમ સમજવું. જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ પામવાની ઈચ્છા હોય ત્યાં સુધી સાંસારિક માયા જ હોય, અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. યવાદેભિમાનશ્ચ મમતા યાવદેવ હિ યાવત પ્રયત્ન વેગોસ્તિ યાવત સંકલ્પના યાવન્નો મનસસ્થૈર્ય યાવત છાસ્ત્રીચિંતનમ યાવંત ગુરુકારુણ્યમ તાવત તત્વકઃ કુતઃ તાવત પૂર્વતમ તીર્થમ જપહોમા ચનાદિકમ વેદશાસ્ત્ર ગમકથા યાવત તત્વમ ન વિદંતી. જ્યાં સુધી દેહ અભિમાન મમતા પ્રયત્ન હોય, સંકલ્પ વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય, જ્યાં સુધી અંતઃકરણ દ્રઢ સ્થિર ન હોય, જ્યાં સુધી શાસ્ત્રોનું ચિંતન થતું ના હોય, તેમજ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી. જ્યાં સુધી તત્વજ્ઞાનને પામી ન શકાય ત્યાં સુધી તપ વ્રત તીર્થ જપ હોમ અર્ચન અને વેદશાસ્ત્રની કથા છે તેમ માનવું. તસ્માत् સર્વ પ્રયત્નને સર્વવસ્થાસુ સર્વદા તત્વનિષ્ઠો ભવેતારક્ષ્ય યદિ ચ છેન મોક્ષ આત્મનઃ ધર્મ જ્ઞાન પ્રસૂનસ્ય સ્વર્ગ મોક્ષ ફલસ્ય ચ તાપત્ર યદિ સંતપ્તઃ મોક્ષતરો સહેત. હે ગરુડ, જો મોક્ષની ઈચ્છા હોય તો દરેકે દરેક અવસ્થામાં સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ. અધ્યાત્મ આદિ વિવિધ તાપમાંથી જે પુરુષ સંતૃપ્ત થાય છે તેના માટે ઉપાસના રૂપી ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે. જેનો સ્પર્શ મોક્ષ રૂપી ફળો છે એવા મોક્ષ રૂપી વૃક્ષને આશ્રય કરવો જ રહ્યો. તસ્મો જ્ઞાન આત્મા તત્વન વિજ્ઞાનમ શ્રી ગુરોર્મુખાર્થ સુખેન મુચ્યતે જંતુર ઘોર સંસાર બંધનાત. તત્વજ્ઞાસ્યાન્તિ મંકૃત્યમ શૃણુ વક્ષ્યામિ તે ધુના યેન મોક્ષમ વાપનોતિ બ્રહ્મ નિર્વાણ સંજ્ઞકમ. આત્મતત્વ જ્ઞાનપૂર્વક શ્રી ગુરુને મુખેથી સાંભળવું જોઈએ. તે જ્ઞાન ભયંકર સંસારોની બંધનમાંથી જીવો અનાયસે મુક્તિ પામી શકે છે. હે ગુરુ, તમને તત્વપુરુષની અંતિમ કૃત્ય કહું છું. તે કર્મ કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય છે તે સાંભળો. અંતકાળ સમીપ આવે ત્યારે અંતકાલે તું પુરુષ આગતે ગતા સાધવસઃ છિંધ્યાદ સંગર શસ્ત્રેણ સ્પૃહામ દેહન ચ યે ચતામહ ગૃહાત પ્રવર્જિતો ધીરે પુણ્યતીર્થ જલાલુતઃ શુચો વિવિકત અસીનો વિધિવત કલ્પિતાસને અભ્યાન સેન્મનસા શુદ્ધમ ત્રિવૃદ બ્રહ્માક્ષરમ પરમ મનો યચ્છે ચિત્ત શ્વાસો બ્રહ્મ બીજ વિસ્મરન. અંતકાલ સમીપ આવે ત્યારે સમસ્ત ભયનો ત્યાગ કરી દેવો. અસંગરૂપ શસ્ત્રોથી વાસના તેમજ દેહ આદિ પર પ્રીતિ રાખનાર પુત્રો આદિનો ત્યાગ કરવો. ધૈર્યવાન પુરુષે ગૃહ ત્યાગ કરી બહાર નીકળીને કોઈ પુણ્યદાયક તીર્થમાં સ્નાન કરવું. પવિત્ર અને એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક આસન કરવું. અંતઃકરણપૂર્વક પવિત્ર ઓમકારના મંત્રો જપવા. શ્વાસાજીત મેળવીને મનનું નિયમન કરવું. નિયછેદ વિષય અભ્યાક્ષામન મનસઃ બુદ્ધિ સારથ મન કર્મ ભીરક્ષિતમ શુભાર્થે ધાર્ય દ્વિહા. હમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ એવં સમીક્ષ્ય ચ આત્માન્યઃ ધ્યાન નિષ્કલે. બુદ્ધિને સહાયથી સર્વ ઇન્દ્રિયોનું નિયમન કરવું તેમજ અનેક પ્રકારના કર્મોથી વિક્ષિપ્ત બનેલ મન
બ્રહ્મામાં સ્થિર કરવું જોઈએ. આ પ્રમાણે આત્માને મનમાં સ્થિર કરી પરમ પદરૂપી બ્રહ્મ હું છું એમ ચિંતન મનન કરતા રહેવું. ઓમિત્યકાક્ષરમ બ્રહ્મ વિહારન મામનુસ્મરણમ યહ પ્રયાતિ ત્યજંતેહ હમ યહ त्यजन्तेह स याति परमां गतिं न यत्र दाम्भिका यान्ति ज्ञान वैराग्य वचिता સુધીયસ્તમ ગતિમ યાંતિમ તાહનમ કથ્યામિ તે. હે ગરુડ, જે મનુષ્ય અંત વેળાએ મારા સ્મરણ સહિત પ્રાણવાત્મક બ્રહ્માનું સ્મરણ કરતા કરતા દેહ ત્યાગે છે તે ઉત્તમ ગતિ અવશ્ય પામે છે. જે પદને દંભીઓ વૈરાગ્ય વંચિત લોકો પણ પામતા નથી એવા ઉત્તમ પદને શ્રેષ્ઠ બુદ્ધિશાળી પામી શકે જાય છે. હે ગરુડ, એવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું. निर्माण मोह अजित संयम दोष अध्यात्म नित्य विनिवृत्त काम द्वंद्वैर् विमुक्त सुख दुख संज्ञर्ग छंद्य मूढ़ा पदम व्यहंत ज्ञान हृदय सत्य जले रागद्वेष द्वेषमलापहे यह सनाति मानसे तीर्थ स्वे मोक्षम वाप्युनाथ. જેને ગંધ અને મોહ દૂર થાય છે, જેને પુત્ર કલત્ર આદિનો ત્યાગ કર્યો છે, જે આત્મતત્વને વિચાર અંગે પરિનિષ્ઠ છે અને કોઈ ફળ પામવાની આકાંક્ષા રહી નથી, તેમજ સુખ અને દુઃખને આપનારા શીર ઉષ્ણમ દ્વંદ્વમાંથી મુક્ત એવા લોકોએ અવ્યવ પદ પામે છે. જ્ઞાનરૂપી ધરામાં સ્નાન કરનારો મનુષ્ય મોક્ષ પામે છે. એ ધરામાં સત્યરૂપી જળ હોવાથી રાગ દ્વેષ રૂપ મગર હારી જાય છે. પ્રૌઢ વૈરાગ્યમાં આસ્થા હૈ ભજતે મામનન્ય ભાગ પૂર્ણ દૃષ્ટિ પ્રસન્ન આત્મા હૈ સવે મોક્ષમ આપન્યુત त्यक्त्वा गृहं च यस्तीर्थते निवस सम्मानोत्सख म्रियते मुक्ति क्षेत्रेषु स वै મોક્ષમ વાપુન્યાથ. દ્રઢ વૈરાગ્યના આશ્રય કરીને અનન્ય ભાવે મારું ભજન કરનારો પૂર્ણ દ્રષ્ટિવાન છે અને તે પ્રસન્ન અંતઃકરણ ધરાવે છે અને તે જ મોક્ષ પ્રાપ્ત કરે છે. તે પોતાના ગૃહને ત્યાગ કરી અંત્યાસન્ન થઈ તીર્થમાં મરણ પ્રાપ્તિ માટે ગમન કરે છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાશી, અવંતિકા, પુરી, દ્વારાવતી, ગેહના, સપ્તેતા, મોક્ષદાયિકા ઇતિ તે કંથિતમ તારક્ષ્ય મોક્ષધર્મમ સનાતનમ જ્ઞાન વૈરાગ્ય સહિતમ શ્રુત્વા મોક્ષમ વાપોન્યાતઃ. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારિકા આ સાતમાંથી કોઈ પણ એકમાં મરણ પામનાર મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, આ પ્રમાણે જ્ઞાન વૈરાગ્ય વાળો મોક્ષ સંબંધી ધર્મ મેં તમને કહી સંભળાયો એ સાંભળવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. મોક્ષમ ગચ્છાંતિ તત્વાજ્ઞા ધાર્મિક સ્વર્ગતિમ નરઃ પાપીનો દુર્ગતિ યાન્તિ સંસારંતિ ખગાભ્ય इत्येव सर्वशास्त्राणां सारोद्ध निरूपतिः मयाता साध्य किं भूये श्रोतिमिच्छसि. તત્વવેતા મનુષ્ય મોક્ષે જાય છે, ધાર્મિક સ્વર્ગે જાય છે, પાપી દુર્ગતિ પામે છે તથા પંખી આદિ જીવોને જન્મ મૃત્યુ રૂપ સંસાર પામે છે. આ પ્રમાણે સમસ્ત શાસ્ત્રોનું સારાંશ મેં તમને કહી સંભળાયું. હવે તમારે બીજું કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો કહો. સતુવાચ એવં શ્રુત્વા વચો રાજન ગરુડ ભગવન્મુખાથ કૃતાજલિરુવોચેદમ તમ પ્રાણમિહ મુહુર્મુહુ. સુરજી બોલ્યા, આમ ગરુડજીએ ભગવાનના મુખેથી સઘળું વૃત્તાંત સાંભળ્યું અને હાથ જોડીને ભગવાનને વારંવાર નમસ્કાર કરીને કહેવા માંડ્યા. ભવંદેવ દેવેશે શ્રાવયિત્વા ચો અમૃત તારિતો હંત્વ્યા નાથ ભવ સાગરત પ્રભો સ્થિતોસ્મિ ગત સંદેહે કૃતોર્થસ્મિ ન સંશય ઇત્યુક્ત્વા ગરુડ સ્તુષ્ણીમ સ્થિત્વા ધ્યાન પરો ભવતઃ સમાનાદ દુર્ગતિ હર્તા પૂજન્યજ્ઞેને સદ્ગતેતઃ યહ માર્યઃ નિજ ભક્ત્યઃ તદાધિ મુક્તિમ સમામ હરિપાતુ. હે ભગવાન, હે સર્વ દેવામાં શ્રેષ્ઠ, આપે મને અમૃતરૂપી સર્વ કથા કહી સંભળાવી અને સંસાર સાગરમાંથી ઉગાર્યો. હવે મારા સમસ્ત સંદેહનો નાશ પામ્યા છે અને હું કૃતાર્થ થયો છું, તેમાં કોઈ શંકરને સ્થાન રહ્યું નથી. આમ કહીને ગરુડજી ભગવાનને ધ્યાન ધરવા વિરાજિત થયા. ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાન આપણી દુર્ગતિનો નાશ કરે છે અને સદગતિ આપે છે. ઉત્તમ
ભક્તિ કરવાથી ઉત્તમ ભક્તિ પામનાર દયાળુ પરમાત્મા અમારું રક્ષણ કરો. इति श्री गरुड़ पुराणे स्वरो द्वारे भगवत गरुड़ संवादे मोक्ष कर्म निरूपणो नाम 16 અધ્યાય સમાપ્ત થયો. એટલે કોઈનો કાળ નજીક આવ્યો હોય છે એ જ્યોતિષશાસ્ત્રમાં કેમ જાણવાનું જરૂરી છે, કેમ કે એને ખબર પડે તો એ આ 7 તીર્થો તરફ પ્રયાણ કરી શકે છે. संकीर्तन दिव्य गुणों का अंत नहीं है, शेष पावे नहीं पारायण. श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण, जहाँ जहाँ भीड़ पड़ी भक्तों में तहा तहा कारक सारायण. श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण, नित्य प्रेम से गान सुनावे कुटुंब सहित उद्धारायण. श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण, श्री श्री चरणों का दास गाय यश जगत हेतु उद्धारायण. श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण, माधव दास आस रघुवर की भवसागर भय पारायण. श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. अथ गरुड़ पुराण श्रवण फलम इत्याख्यात माया तारक्ष्यम सर्वमेवोर्ध्व देहिकम दशा हाभ्यन्तरे श्रुत्वा सर्व पापैः प्रमुच्यते. इदं चामुमुक्षे कर्म पितृमुक्ते पदायकं पुत्रवाच्छित तदम चैव परत्रेः सुखपदप्रदम्. ભગવાન બોલ્યા, હે ગરુડ, મેં તમને ઉર્ધ્વદેહી કર્મ કહ્યું તે કોઈ પણ મૃતક મનુષ્યની પાછળ 10 દિવસ સુધી સાંભળશો તે સર્વે લોકોને સર્વ પાપોમાંથી મુક્ત થઈ જશે. પરલોકમાં મૃતકના હિતાર્થે મેં જે કર્મો જણાવ્યા તે પિતૃઓને દાન આપવાની સાથોસાથ દાન આપનાર પુત્રને મનવાંછિત ફળ આપે છે. આ લોક તેમજ પરલોકમાં તે ઘણા સુખદાયક છે. ઇદમ કર્મ ન કુર્વન્તિ યે નાસ્તિક નરાધમા તેષાં જલપેયં સ્યાત્સુરાતુલ્યં ન સંશય. દેવતા પિતર श्चैव नैव पश्यन्ति तद्गृहं भवन्ति तेषां कोपेन पुत्रा पौत्रश्च दुर्गतः. ब्राह्मण क्षत्रिय वैश्य शूद्राश्चैवेतैरपि च ते चण्डाल अस्मः ज्ञेयः सर्वे प्रक्रिया विना. नास्तिक बुद्धि न अधम લોકો આવા કર્મો કરતા નથી. તેમના ઘરનું જળ દારૂ સમાન માનવું જે પીવા યોગ્ય નથી. આવા લોકોના ઘર સામે દેવો અને પિતૃઓ મીટ માનતા નથી. વળી પિતૃઓને અકૃપાના કારણે તેમની સંતતિ દુર્મતિ વાળી થાય છે. જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ન કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ચાંડાલ જેવો છે. ગરુડ પુરાણ શ્રવણની તથા લાભો. પ્રેતકલ્પમિદં પુણ્યમ શૃણોતિ શ્રાવય ચ ઉભો તૌ પાપ નિર્મુક્ત દુર્ગતિમ નેવ ગચ્છત. આ પુણ્યદાયી પ્રેતકલ્પ સાંભળાવનાર સર્વે પાપોમાંથી મુક્ત થાય છે. તે દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી. માતા પિત્રોશ્ય મન સૌપર્ણ શૃણુતુ તુહ્ય પિત્રો મુક્તિમાં પન્હો સુત સંતતિમાન ભવેત. ન શ્રુતમ ગારુડમ યેન ગયા શ્રાદ્ધમ ચ ન કૃતમ વૃષોત્સર્ગ કૃતો નેવ ન ચ માસિક વાર્ષિક. મા કે બાપને મૃત્યુ પ્રસંગે જે પુત્રાદિ કે બાંધવા કે અન્ય સ્નેહીજનો આ પુરાણ સાંભળે છે તે સંતતિ પણ પામે છે. જેણે આ ગરુડ પુરાણનું સાંભળ્યું નથી, તેણે શ્રાદ્ધ કર્યું નથી, જેણે વૃષોત્સર્ગ કર્યું નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી, તેને પુત્ર કઈ રીતે કહી શકાય? સ કથમ કથ્યતે પુત્ર કથમ મોચ્યદ દણત્રયઃ માત્ર પિતરમ ચૈવ કથમ તાત્યુતુ સમઃ. તસ્માत् સર્વ પ્રયત્નેન શ્રોત્વ્યં ગરુડમ કિલ ધર્માર્થ કામ મોક્ષણામ દાયકમ દુઃખ નાશકમ. પિતૃવૃત્તિ તે કઈ રીતે મુક્ત થશે, તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે અને તેમને કઈ રીતે તારશે. તેથી યથા યોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ પુરાણ સમસ્ત દુઃખોનું ટાળનારું તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે. પુરાણમ ગરુડમ પુણ્યમ પવિત્રમ પાપનાશમ શૃણ વાતમ કામનાપુરમ શ્રોત્વ્યમ સર્વદેવ હિ. બ્રાહ્મણો લભતે વિદ્યામ ક્ષત્રિય પૃથ્વી લભેત વૈશ્યો ધનિક તામેતિ શુદ્ર શુદ્ધ્યતિ પાતક્રાથ. શ્રુત્વા દાનાની દેયાની વચ્ચ કાયાખિલાની ચ પૂર્વોક્ત શયનાદિની નાન્યથ સફલમ ભવેત. આ ગરુડ પુરાણ અત્યંત પૂર્ણદાયી છે અને પવિત્ર છે. તે સઘળા પાપોનો નાશ કરનારું છે. આ ગરુડ પુરાણ શ્રોતાઓને મનોરથને સિદ્ધ કરનારું છે. આ પુરાણ બ્રાહ્મણ સંભળાવે તો સાંભળનારે વિદ્યાવાન થાય છે. ક્ષત્રિયને આ પુરાણ સાંભળવાથી પૃથ્વી પ્રાપ્ત થાય છે. સાંભળનારો વૈશ્ય હોય તો તે ધનવાન થાય છે અને સાંભળનારો શૂદ્ર હોય તો તે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી છે. આ પુરાણ વક્તાને જે દાન અગાઉ આપવાનું કહ્યું છે તેને આપવા જોઈએ. જો તે દાન ન અપાય તો કર્મફળ પ્રાપ્ત થતું નથી. પુરાણમ પૂજ્યતે પર્વ વાચકમ તદનંતરમ વસ્ત્રાલંકાર ગોદા
दक्षिणाभिश्च सादरम् अन्यश्च हेमदानेश्च भूमिदानेश्च भूरिभः पूज्य अर्चकं भक्त्या बहुपुण्यफलाप्तिः वाचकस्यार्चनेनेवः पूजितो न संशय संतुष्टायामी वाचके नात्र संशय। पहला પુરાણનું પૂજન કરવું, ત્યારબાદ આ વસ્ત્ર અલંકાર આદિ ઉપચારો સમર્પિત કરવા અને વક્તાની પૂજા કરવી, વક્તાને અન્ન સોનું જળ પૃથ્વી આદિ દાન આપવું તથા તેમને વિધિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન કરવું, તેનાથી અત્યંત પુણ્યથી પ્રાપ્તિ થાય છે। આમ એ જે હે ગરુડ વક્તાનું પૂજન એ મારું પૂજન થાય તેમ જાણવું, તેમાં સંદેહ કરનારો નારકી ગતિ પામે છે। આથી વક્તા સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થયો છું તેમ માનવું। સગીત અત્યંત કેશવમાં રામા નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી દાયકમ રામચંદ્ર ભજે અચ્યુતમ કેશવમ સત્યભા માધવમ શ્રીધરમ રાધિતમ ઇન્દિરામ મંદિરમ ચેતસા સુંદરમ દેવકી નંદનમ નર્દજનમ સંદગ્ધે વિષ્ણવે સખિની ચક્રિણી ને રૂક્ષ્મણી રાગિણે जानकी जानहे वल्लभी वल्लभाया चिताय आत्माय कंस विध्वंसनी वंशिने ते नमः। कृष्ण गोविंद हे राम नारायण श्रीपति वासुदेव जित श्रीनिधि अच्युतानंद हे माधवा वादोक्ष द्वारका नायक द्रौपदी रक्षक राक्षस शोभित सीताया शोभित दंडकारण्य पुण्यत कारण लक्ष्मण ने नान्वितो वानरे सेवातो अगस्त्य संपूजितो राघव पातु मां घेनुकारिष्टक निष्टक क्रुद्वेषिः केशिः कंसः दंशिका वादक पुतना कोपक सूरजा खेलना बालगोपालक पादु मां सर्वदा विद्युत दुदो वत प्रस्फुलद्वाससं प्रावुद्बोध प्रोलसद्विग्रहं वन्ययामालया शोभितरो स्थलं लोहितान्ध्रीद्वयं वारिजाक्षं भजे कुञ्चिते कुन्तलेः भ्राज जमानानं रत्नमौलिरलसत्कुण्डलं गणगड्यो हारिक्यूरकं कङ्कणप्रोज्वलं किणी मंजुलम श्यामलम तम भजे। ओम वैष्णवे नमः। ओम नमः शिवाय। हर हर महादेव। आ साथे गरु पुराण समाप्त। फरीथी આપણે અધ્યયન કરીશું 47 દિવસ સુધી, એટલે 19 જાન્યુઆરી સુધી આપણે આનું ડીપ નોલેજ જે વારેગળે વાંચવાથી મળશે એ રોજ જે હું ભણાવીશ।